વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે એસપીની અંદર પ્રકરણ નંબર 3 ડિબેન્ચર વિશે ચર્ચા કરવાના છીએ। આ ચેપ્ટરની અંદર 6 માર્ક જેટલો ગુણભાર રહેલો છે। એમાં એક એમસીક્યુ, એક વીએસક્યુ અને 2 ટૂંકા પ્રશ્નો છે એ આપણને આ પ્રકરણમાંથી પૂછાય, એમ કરીને 4 પ્રશ્નો અને 6 ગુણભાર। તો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ અને પહેલા પ્રશ્નની ચર્ચા કરીએ। પહેલો પ્રશ્ન આપણો ડિબેન્ચર એટલે શું અને ડિબેન્ચરના વિવિધ પ્રકારો જણાવો। બીજી રીતે પ્રશ્નને જોઈએ તો એમ પણ પૂછી શકાય કે ઋણદર્શક જામીનગીરી એટલે શું અને તેના પ્રકારોની વિગતે સમજૂતી આપો। તો આપણે પહેલા પ્રશ્નની શરૂઆત કરીએ। સૌપ્રથમ દરેક વિદ્યાર્થીઓને એક સૂચના કે પોતાની નોટબુક, જે પ્રશ્ન આપણે લખાવેલ છે તે પોતાની પાસે રાખે અને ત્યાર પછી વિડીયો અને ઓડિયો ધ્યાનપૂર્વક સાંભળે। તો સૌથી પહેલાં આપણે પ્રાસ્તાવિક ચર્ચા કરીએ ડિબેન્ચર વિશે। તો સામાન્ય રીતે આપણે એક બાબત જોઈએ છે કે કંપની પોતાની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે 2 પ્રકારની મૂડીઓ દ્વારા પોતાની નાણાકીય જરૂરિયાતો પૂરી કરે છે। ખાસ કરીને એક છે માલિકીની મૂડી, બીજી છે ઉછીની મૂડી। આપણે અગાઉ પણ જોયું અને આપણે શેર બહાર પાડવા વિશેનું પહેલું પ્રકરણ છે એની અંદર પણ આપણે ચર્ચા કરશું કે ભાઈ કંપની છે એ માલિકીની મૂડી છે એ શેર બહાર પાડીને મેળવે છે, જ્યારે ઉછીની મૂડી મેળવવા માટેના ઘણા બધા પ્રાપ્તિ સ્થાનો છે। એમાંથી લાંબા ગાળાની ઉછીની મૂડી મેળવવાનું એક અગત્યનું પ્રાપ્તિ સ્થાન છે એ છે ડિબેન્ચર। તો ડિબેન્ચર શબ્દ મૂળ તો અંગ્રેજી, આમ આ શબ્દની ઉત્પત્તિ અથવા તો આ શબ્દનો ઉદ્ભવ મૂળ લેટિન ભાષાના ડિબેર શબ્દ ઉપરથી થયો છે। ડિબેરનો અર્થ થાય છે દેવું। તો હવે આપણે અર્થની સમજૂતી જોઈએ કે ભાઈ ડિબેન્ચર કોને કહેવાય। તો કે ડિબેન્ચરનો અર્થ જોઈએ તો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર। હવે બીજી રીતે જોઈએ તો ડિબેન્ચરનો અર્થ સર ફ્રાન્સિસ પામરના મત અનુસાર એવો છે કે ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો અને કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર। અને કંપની ધારા 2013 પ્રમાણે આપણે એનો અર્થ જોઈએ। ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો એવો દસ્તાવેજ કે જેમાં કંપની નિશ્ચિત રકમ, નિશ્ચિત વ્યાજ દરે, નિશ્ચિત મુદ્દત પછી પરત કરવાની શરત સાથે જે રકમ ઉછીની લીધી છે તેના દેવાનો સ્વીકાર કરે છે। હવે આપણે આ જે કંઈ અર્થને વિગતે સમજીએ એટલે કે અર્થની સમજૂતી કે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જુદી જુદી રીતે આપણે અર્થની સમજૂતી મેળવીએ। સૌથી પહેલાં ડિબેન્ચર એ કંપનીની લાંબા ગાળાની ઉછીની મૂડી છે। નંબર 2, ડિબેન્ચરને લીધે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે દેવાદાર અને લેણદારનો સંબંધ સ્થાપિત થાય છે। ત્રીજી બાબત, ડિબેન્ચર ધારકને કંપનીમાં મતાધિકારનો હક મળતો નથી, તેમજ ડિબેન્ચર ધારકો કંપનીના સંચાલનમાં ભાગ લઈ શકતા નથી। ચોથી બાબત, ડિબેન્ચર ધારકો પોતાના હિતના રક્ષણ માટે ટ્રસ્ટીની નિમણૂક કરી શકે છે। ડિબેન્ચર પર વળતર તરીકે કંપનીએ વ્યાજ ચૂકવવું પડે છે અને વ્યાજ ચૂકવવું ફરજિયાત છે। જો કંપની ગીરો ડિબેન્ચર બહાર પાડતી હોય તો કંપનીની મિલકતો ઉપર એક પ્રકારનો નાણાકીય બોજ ઊભો થાય છે। આ બોજ 2 પ્રકારનો હોઈ શકે છે, સ્થિર બોજ અને તરતો બોજ। અને છેલ્લી બાબત કે ડિબેન્ચર કંપનીની ઉછીની મૂડી હોવાથી અમુક નિશ્ચિત સમય પછી એટલે કે અગાઉ જે સમય મર્યાદા નક્કી કરેલી છે એ સમય મર્યાદા પૂરી થતાં કંપનીએ ડિબેન્ચરની મુદ્દલ રકમ છે ડિબેન્ચર ધારકોને પરત કરવી પડે છે। હવે મૂળ મુદ્દાની ચર્ચા કરીએ ડિબેન્ચરના પ્રકારોની। તો ડિબેન્ચરના આમ મૂળ 4 પ્રકારો છે। ખાસ કરીને મેં જે તમને 4 પ્રકારોની ચર્ચા કરી કે ભાઈ એફસીડી, પીસીડી, એનસીડી અને ગીરો ડિબેન્ચર, પરંતુ આમ જોવા જઈએ તો 4 પ્રકાર જે ખાસ કરીને આપણે એસપીની સાથોસાથ આ જ પ્રકારોની ચર્ચા એકાઉન્ટમાં પણ થાય છે। એમાં રૂપાંતરની દ્રષ્ટિએ, નોંધણીની દ્રષ્ટિએ, જામીનગીરીની દ્રષ્ટિએ અને નાણાં પરત કરવાની દ્રષ્ટિએ। તો અમુક પ્રકારો માત્ર સમજૂતી માટે છે, જ્યારે આપણે લખવાના થાય તો ત્યારે
આપણે માત્ર 4 પ્રકારોની ચર્ચા કરશું, ખાસ કરીને તો એફસીડી, પીસીડી, એનસીડી અને ગીરો ડિબેન્ચર. તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ રૂપાંતરની દ્રષ્ટિએ. તો રૂપાંતરની દ્રષ્ટિએ ડિબેન્ચરના 2 પ્રકારોની ચર્ચા કરશું, જેમાં સૌથી પહેલો પ્રકાર છે સંપૂર્ણ રૂપાંતરણીય ડિબેન્ચર. તો સંપૂર્ણ રૂપાંતરણીય ડિબેન્ચર કોને કહેવાય? તો કે જે ડિબેન્ચરમાં ડિબેન્ચરની પૂરેપૂરી રકમનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાનો કંપની દ્વારા વિકલ્પ આપવામાં આવતો હોય તેવા ડિબેન્ચરને સંપૂર્ણ રૂપાંતરણીય ડિબેન્ચર અથવા તો અંગ્રેજીમાં ફૂલી કન્વર્ટિબલ ડિબેન્ચર, ટૂંકમાં જેને એફસીડી કહેવાય છે. એફસીડીમાં ડિબેન્ચર જ્યારે બહાર પાડવામાં આવે ત્યારે કંપની દ્વારા પોતાના ડિબેન્ચર ધારકોને 2 વિકલ્પ આપવામાં આવે છે કે ભાઈ ડિબેન્ચરની પૂરેપૂરી રકમનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી દેવામાં આવશે અથવા તો ડિબેન્ચરની રકમ પરત કરવામાં આવશે. જો ડિબેન્ચર ધારકો એફસીડીનો વિકલ્પ પસંદ કરે તો કંપની ડિબેન્ચરની પૂરેપૂરી રકમનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી આપે છે. પરિણામે ડિબેન્ચર ધારકો કંપનીના લેણદાર તરીકેના જે કંઈ પોતાના અધિકારો હોય છે તે ગુમાવે છે અને બદલામાં તેને કંપનીના માલિક તરીકેના બધા અધિકારો પ્રાપ્ત થાય છે. બીજો પ્રકાર છે અંશતઃ રૂપાંતરણીય ડિબેન્ચર. જે ડિબેન્ચરમાં ડિબેન્ચરની પૂરેપૂરી રકમનું નહીં પરંતુ અમુક રકમનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થતું હોય અને અમુક રકમ ડિબેન્ચર તરીકે બાકી રહેતી હોય તેવા ડિબેન્ચરને પીસીડી અથવા તો અંશતઃ રૂપાંતરણીય ડિબેન્ચર કહે છે. આ પ્રકારના ડિબેન્ચરમાં જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે છે ત્યારે ડિબેન્ચરને 2 ભાગમાં વેચી આપે છે. એક રૂપાંતરણીય ભાગ હોય છે, બીજો બિન રૂપાંતરણીય ભાગ. જે ભાગ રૂપાંતરણીય સ્વરૂપનો હોય છે તે ડિબેન્ચરની રકમનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી આપવામાં આવે છે, જ્યારે બાકીનો જે ભાગ છે બિન રૂપાંતરણીય ભાગ કે તેના નાણાં છે કંપની પોતાના ડિબેન્ચર ધારકોને પરત કરે છે. તો આ પ્રકારના ડિબેન્ચરમાં ડિબેન્ચર ધારકને 2 અધિકારો પ્રાપ્ત થાય છે. એ છે માલિક તરીકેના અને લેણદાર તરીકેના. જેટલી રકમનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય છે તેના માટે તેને માલિક તરીકેના અધિકારો મળે છે. જેટલી રકમ ડિબેન્ચર તરીકે બાકી રહે છે તેના માટે તેને લેણદાર તરીકેના અધિકારો પ્રાપ્ત થાય છે. હવે રૂપાંતરણીય ડિબેન્ચરમાં એક બાબત એ પણ છે કે બિન રૂપાંતરણીય ડિબેન્ચર, જેને એનસીડી કહેવાય છે. જે ડિબેન્ચરમાં કંપની ડિબેન્ચરની રકમનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાનો વિકલ્પ આપતી ન હોય તેવા ડિબેન્ચરને બિન રૂપાંતરણીય ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના ડિબેન્ચરમાં કંપની ડિબેન્ચરની રકમનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાનો કોઈ વિકલ્પ નથી આપતી, પરંતુ માત્ર ને માત્ર કંપની છે એ આ જે ડિબેન્ચર છે તેની સમય મર્યાદા પૂરી થતાં તેના નાણાં છે ડિબેન્ચર ધારકોને પરત કરે છે, પરંતુ ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાનો કોઈ વિકલ્પ આપતી નથી. આવા ડિબેન્ચરને બિન રૂપાંતરણીય અથવા તો અંગ્રેજીમાં જેને નોન કન્વર્ટિબલ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે મુખ્ય બીજા પ્રકારની ચર્ચા કરીએ તો એ ડિબેન્ચરનો પ્રકાર છે નોંધણીની દ્રષ્ટિએ. નોંધણીની દ્રષ્ટિએ ડિબેન્ચરના 2 પ્રકારો પાડી શકાય. પહેલું છે નોંધાયેલ અથવા તો જેને અંગ્રેજીમાં રજિસ્ટર્ડ ડિબેન્ચર કહેવાય. બીજો પ્રકાર છે બિન નોંધાયેલ, જેને બેરર ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે. તો પહેલા પ્રકારની ચર્ચા કરીએ કે ભાઈ રજિસ્ટર્ડ ડિબેન્ચર કોને કહેવાય? તો કે જે ડિબેન્ચરની કંપનીના ચોપડે નોંધ રાખવામાં આવતી હોય અને જે વ્યક્તિના નામે ડિબેન્ચર નોંધાયા હોય તે જ તેનો માલિક ગણાતો હોય તેવા ડિબેન્ચરને રજિસ્ટર્ડ અથવા તો નોંધાયેલ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના ડિબેન્ચરમાં કંપની ડિબેન્ચરની વિગતો કંપનીના ચોપડે નોંધે છે. તેથી જે વ્યક્તિના નામે ડિબેન્ચર નોંધાયા હશે તેને જ ડિબેન્ચર ધારક ગણવામાં આવશે અને તેને જ કંપની વ્યાજ ચૂકવે છે. અને રજિસ્ટર્ડ ડિબેન્ચરની માલિકીની ફેરબદલી કરવી હોય તો તેના માટે જેમ શેરની ફેરબદલી માટેની ચોક્કસ કાયદાની વિધિ અનુસરવી પડે છે તે પ્રકારની વિધિ અનુસરવામાં આવે છે. આ ઉપરાંત એક બાબત એ પણ છે કે જ્યારે કંપની ડિબેન્ચરના નાણાં મુદ્દત પૂરી થતાં પરત કરે તો જેના નામે ડિબેન્ચર નોંધાયા હશે તે જ વ્યક્તિને ડિબેન્ચરના નાણાં પરત કરે છે. ત્યાર પછી બીજો પ્રકાર છે બેરર ડિબેન્ચર. તો બેરર ડિબેન્ચર અથવા તો બિન નોંધાયેલ ડિબેન્ચર કોને કહેવાય? તો કે જે ડિબેન્ચરની કંપનીના ચોપડે કોઈ નોંધ રાખવામાં આવતી ન હોય અને જે વ્યક્તિ ડિબેન્ચર ધારણ કરતો હોય તે જ તેનો માલિક ગણાતો હોય તેવા ડિબેન્ચરને બિન નોંધાયેલ અથવા તો બેરર ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે.
આ બેરર ડિબેન્ચર એક પ્રકારનો હસ્તાંતરણીય દસ્તાવેજ જેને અંગ્રેજીમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ એક પ્રકારનો ચલણી નોટ જેવો દસ્તાવેજ છે કે જેમાં માત્ર હાથ બદલો કરવાથી માલિકી હક બદલાઈ જાય છે. આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપનીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈની મંજૂરી લેવી પડે છે. હવે આપણે ત્રીજા પ્રકારની ચર્ચા કરીએ તો ત્રીજો પ્રકાર છે જામીનગીરીની દ્રષ્ટિએ ડિબેન્ચરના પ્રકારો. તો જામીનગીરીની દ્રષ્ટિએ ડિબેન્ચરના મુખ્ય બે પ્રકારોની ચર્ચા કરશું. એક છે જામીનગીરીવાળા જેને ગીરો ડિબેન્ચર પણ કહેવાય છે. ત્રીજું નામ તારણવાળા ડિબેન્ચર પણ કહેવાય છે. અને બીજો પ્રકાર છે જામીનગીરી વગરના તારણ વગરના જેને સાદા ડિબેન્ચર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે સૌથી પહેલા પ્રકારની ચર્ચા કરીએ. જામીનગીરીવાળા ડિબેન્ચર કોને કહેવાય? તો કે જે ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપની પોતાની મિલકતો જામીનગીરી તરીકે કે ગીરો મૂકી મિલકતો ઉપર જે બોજ ઊભો કરવામાં આવે તો તેવા ડિબેન્ચરને ગીરો ડિબેન્ચર કહે છે. અથવા તો કંપની ડિબેન્ચર બહાર પાડતી વખતે પોતાની મિલકતો તારણ તરીકે આપતી હોય, જામીનગીરી તરીકે આપતી હોય તો તેવા ડિબેન્ચરને તારણવાળા કે જામીનગીરીવાળા ડિબેન્ચર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ જામીનગીરીવાળા ડિબેન્ચર કંપની જ્યારે બહાર પાડે છે ત્યારે આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપનીની મિલકતો ઉપર જે નાણાકીય બોજ ઊભો થાય છે તે બે પ્રકારનો બોજ હોય છે. એક છે સ્થિર બોજ, બીજો છે તરતો બોજ. તો હવે સૌથી પહેલાં ચર્ચા એ કરીએ કે સ્થિર બોજ કોને કહેવાય? તો કે કંપની જ્યારે પોતાની કોઈ ચોક્કસ મિલકત કે મિલકતો ગીરો મૂકી મિલકત કે મિલકતો ઉપર જે નાણાકીય બોજ ઊભો કરે છે તેને સ્થિર બોજ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજો પ્રકાર છે તરતો બોજ. તરતો બોજ કોને કહેવાય? તો કે કંપની પોતાની કોઈ ચોક્કસ મિલકત કે મિલકતો ગીરો મૂકી બોજ ઊભો કરવાને બદલે કંપની પોતાની સમગ્ર મિલકતો ઉપર જે બોજ ઊભો કરે છે તેને તરતો બોજ કહે છે, જેને અંગ્રેજીમાં ફ્લોટિંગ ચાર્જીસ કહેવાય છે. સ્થિર બોજને ફિક્સ્ડ ચાર્જીસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે તરતા બોજના સંદર્ભમાં એક ત્રીજો પ્રશ્ન છે કે તરતો બોજ સ્થિર બોજ ક્યારે બને? તો કે જ્યારે કંપની ડિબેન્ચરની મુદ્દલ રકમ કે વ્યાજ ચૂકવવામાં કસૂર કરે એટલે કે નિષ્ફળ જાય ત્યારે તરતો બોજ છે એ સ્થિર બોજ બને છે. હવે જામીનગીરી વગરના, તારણ વગરના કે સાદા ડિબેન્ચર કોને કહેવાય? આ જામીનગીરીવાળા ડિબેન્ચરમાં મુખ્ય બીજો પ્રકાર. જે ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપની પોતાની કોઈ મિલકત જામીનગીરી તરીકે, તારણ તરીકે કે ગીરો આપતી ન હોય તેવા ડિબેન્ચરને સાદા ડિબેન્ચર તરીકે ઓળખવામાં. એનો અર્થ એ છે કે માત્ર ને માત્ર કંપની પોતાના દેવાનો સ્વીકાર કરતી હોય પરંતુ પોતે કોઈ મિલકત જામીનગીરી તરીકે કે તારણ તરીકે આપતી ન હોય તેવા ડિબેન્ચરને સાદા ડિબેન્ચર અથવા તો તારણ વગરના, જામીનગીરી વગરના ડિબેન્ચર કહે છે. આ પ્રકારના ડિબેન્ચરમાં કંપની માત્ર પોતાના દેવાનો સ્વીકાર કરે છે પરંતુ કોઈ મિલકત આપતી નથી. એટલે કે કંપની પોતાની મિલકતો ઉપર કોઈ નાણાકીય બોજ ઊભો કરતી નથી. જ્યારે આ ડિબેન્ચરની સમય મર્યાદા પૂરી થાય છે ત્યારે કંપની છે એ ડિબેન્ચરના નાણાં પરત કરે અને આ ડિબેન્ચર ધારકો કંપનીના બિન સલામત લેણદારો ગણાય છે કારણ કે સલામતી માટે કોઈ મિલકત આપતી નથી. જ્યારે ગીરો ડિબેન્ચર ધારકો કંપનીના સલામત લેણદારો તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ચોથો અને છેલ્લો પ્રકાર નાણાં પરત કરવાની દ્રષ્ટિએ ડિબેન્ચરના બે પ્રકારો. એક છે રિડીમેબલ ડિબેન્ચર અને બીજો છે ઇરરિડીમેબલ ડિબેન્ચર. તો હવે આપણે જોઈએ કે ઇરરિડીમેબલ અને રિડીમેબલ ડિબેન્ચર વિશેની ચર્ચા વિગતે કરીએ. તો રિડીમેબલ ડિબેન્ચર કોને કહેવાય? તો કે જે ડિબેન્ચરમાં ડિબેન્ચરના નાણાં પરત કરવાનો સમય અગાઉથી નિશ્ચિત હોય તેવા ડિબેન્ચરને રિડીમેબલ ડિબેન્ચર કહે છે. આ ડિબેન્ચરમાં ડિબેન્ચરની સમય મર્યાદા અગાઉથી નક્કી કરેલી હોય. નક્કી કરેલી સમય મર્યાદા પૂરી થતાં કંપની પોતાના ડિબેન્ચર ધારકોને ડિબેન્ચરની જે મુદ્દલ રકમ છે એ પરત કરતી હોય છે. હવે એટલે કે આ ડિબેન્ચરમાં ડિબેન્ચર ધારકોને પોતાના નાણાં પરત માંગવાનો અધિકાર મળે છે. બીજો પ્રકાર છે ઇરરિડીમેબલ ડિબેન્ચર. જે ડિબેન્ચરમાં ડિબેન્ચરની મુદ્દલ રકમ કંપની ક્યારે પરત કરશે તેનો કોઈ અગાઉથી સમય નિશ્ચિત નથી હોતો તેવા ડિબેન્ચરને ઇરરિડીમેબલ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે.
આ પ્રકારના ડિબેન્ચરમાં કંપની ડિબેન્ચરની મુદ્દલ રકમ ક્યારે પરત કરશે તેની અગાઉથી કોઈ સમય મર્યાદા નક્કી હોતી નથી. એટલે કે કંપની પોતાની મરજી પ્રમાણે ડિબેન્ચરના નાણાં પરત કરી શકે છે. આ ડિબેન્ચરમાં ડિબેન્ચર ધારકોને નાણાં પરત માંગવાનો અધિકાર મળતો નથી. લગભગ એવું કહેવામાં આવે છે કે આ ડિબેન્ચરના નાણાં કંપનીના વિસર્જન સમયે જ પરત મળતા હોય છે. તો આપણો આ પ્રથમ અથવા તો પહેલો પ્રશ્ન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.